સુંદર વાર્તા જોવાના છે. તે વાર્તાનું શીર્ષક છે બુદ્ધિશાળી વાંદરો. તો ચાલો જોઈએ. બુદ્ધિશાળી વાંદરો. એક હતું સુંદર જંગલ. એ જંગલમાં એક નદી રહેતી હતી. એ નદીના કિનારે એક મોટું જાંબુડાનું ઝાડ હતું. એ ઝાડ ઉપર એક વાંદરો રહેતો હતો. વાંદરો તો એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકા મારતો અને જાંબુ ખાતો. વાંદરાભાઈને ભૂખ લાગે ત્યારે એ જાંબુડો ખાતો અને તરસ લાગે ત્યારે કૂદકા મારી પાણી પીવા માટે કિનારે પહોંચી જતો અને નદીનું પાણી પીતો. આમ વાંદરાભાઈ તો મજા કરતા. એ નદીના કિનારે થી થોડે દૂર ઊંડા પાણીમાં એક મગર અને એક મગરી રહેતા હતા. મગર રોજ ખોરાકની શોધમાં નદીના કિનારે આવતો અને વાંદરો પણ પાણી પીવા જતો. તેઓ રોજ એકબીજાને મળતા અને તે બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ. વાંદરો તો રોજ પાકા જાંબુડા તોડી મગરભાઈને આપતો અને એ જાંબુડા મગરભાઈ ખાતા. મગરભાઈને તો એ જાંબુડા ખૂબ ભાવતા હતા. આવી રીતે રોજ મગરભાઈ નદીને કિનારે આવતા અને વાંદરાભાઈ એને જાંબુડા ખાવા આપતા અને બંને વાતો કરતા. એક દિવસ મગરને વિચાર આવ્યો, ચાલો ને આજે જાંબુડા મારી મગરી માટે પણ લઈ જાઉં. એ વાંદરાભાઈ કહે છે કે વાંદરાભાઈ આજે થોડા જાંબુડા વધારે આપો છો ને, હું મારી મગરી માટે પણ થોડા લઈ જાઉં. વાંદરાભાઈએ કહ્યું, ઠીક છે મગરભાઈ, હું હમણાં જ બીજા જાંબુડા તોડીને લઈ આવું છું. આમ કહી વાંદરો તરત જ કૂદકા મારીને જાંબુના ઝાડ ઉપર ચડી જાય છે અને જાંબુઓ તોડે છે અને એ જાંબુઓ મગર પાસે લઈ જાય અને જઈ એને આપે છે. મગરભાઈ તો ખૂબ ખુશ થઈ જાય છે અને વાંદરાભાઈને કહે, મિત્ર તારો ખૂબ ખૂબ આભાર. વાંદરો કહે, મગરભાઈ એમાં આભાર શેનો? તું તો મારો મિત્ર છે, તને મદદ કરવી એ તો મારી ફરજ છે. સારું વાંદરાભાઈ, તો હું જાઉં છું, કાલે મળીશું. એમ કહી મગરભાઈ જાંબુ લઈને ત્યાંથી નીકળી જાય છે અને મગરી પાસે પહોંચે છે અને એ જાંબુ મગરીને ખાવા માટે આપે છે. મગરી તો મીઠા જાંબુડા ખાય છે અને તેને ખાઈને ખૂબ ખુશ થઈ જાય છે. મગરીને તે જાંબુડા ખૂબ ભાવે છે. આ જાંબુડા કેટલા અને મીઠા અને સ્વાદિષ્ટ છે અને આ જાંબુડા એટલા મીઠા છે તો રોજ એ જાંબુડા ખાનાર વાંદરાનું કાળજું કેટલું મીઠું હશે. આવો વિચાર આવતા જ એના મનમાં લાલચ જાગી અને તેણે મગરને કહ્યું, સાંભળો, તમે તે વાંદરાને મારી પાસે લઈ આવો. મારે એ વાંદરાને મળવું છે. રોજ એટલા મીઠા જાંબુડા ખાનાર એવા વાંદરાનું કાળજું કેટલું મીઠું છે, માટે એનું કાળજું ખાવું છે. આ સાંભળી મગરભાઈ તો ચપ થઈ જાય છે. થોડી વારે સ્વસ્થ થયા પછી એ મગરીને સમજાવતા કહે છે, અરે મારી વાલી મગરી, આવું કઈ થાય મારાથી. વાંદરો તો મારો ભાઈબંધ છે. આ સાંભળી તને તારો મિત્ર વહાલો છે કે હું? જો તું વાંદરાને મારી પાસે નહીં લાવે તો હું મારો જીવ આપી દઈશ. એમ બોલી મગરી રડવા માંડે છે. આ સાંભળી મગર તો ચફડમાં આવી ગયો. મગરીના જીદ સામે એ હારી જાય છે અને એ કહે છે, સારું મારી વાલી, તમે રડવાનું બંધ કરો, હું કાલે સવારે જઈ વાંદરાને લઈ આવીશ. આ સાંભળી મગરી રાજી થઈ જાય છે અને બીજે દિવસે મગરભાઈ વાંદરાભાઈને લેવા માટે નીકળી જાય છે અને નદી કિનારે જાંબુના ઝાડ પાસે પહોંચી જાય છે અને વાંદરો તો મગરને આવતો જોઈ ખૂબ ખુશ થઈ જાય છે અને જાંબુ તોડીને મગર પાસે પહોંચી જાય છે અને મગરને જાંબુ આપે છે. મગર એ જાંબુ ખાય છે અને ધીમેથી બોલે છે, વાંદરાભાઈ, તમે જે જાંબુ મારી પત્ની માટે મગરી માટે આપેલા ને, એને ખૂબ ભાવ્યા છે. તેથી મારી પત્ની મગરીએ ખુશ થઈને
મારા ઘરે આજે જમવા માટે બોલાવ્યા છે. શું તમે મારા ઘરે આવશો? આ સાંભળી વાંદરાભાઈ તો ખુશ થઈ જાય છે અને કહે છે, હા હા, હું ચોક્કસ તમારા ભેગો આવીશ, પણ મને પાણીમાં તરતા નથી આવડતું, તો હું કેવી રીતે આવું? ત્યારે મગર કહે, તમે એની ફિકર ન કરો, તમે મારી પીઠ પર બેસી જાઓ, હું તમને લઈ જાઉં છું. આ સાંભળી વાંદરાભાઈ તો ઊંચો ઊંચો કૂદકો મારીને મગરની પીઠ પર બેસી જાય છે અને મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. વાંદરાભાઈ તો ખૂબ ખુશ થતા હતા, કેમ કે પહેલી વાર તે મગરના ઘરે જઈ રહ્યો હતો અને મનમાં ને મનમાં એ વિચારતો હતો કે આજે સારી વાનગીઓ ખાવા મળશે. અને પછી મગરભાઈને પૂછે છે કે મગરભાઈ, તમારા પત્નીએ જમવામાં શું બનાવ્યું છે મારા માટે? મગરભાઈ કહે, તમારે ખીરાનું શાક, પૂરી, ભજીયા, કેરીનો રસ, શ્રીખંડ, આવું ઘણું બધું બનાવ્યું છે. આ સાંભળી વાંદરાભાઈ તો ખૂબ ખુશ થઈ ગઈ છે અને મગરને વાલ કરવા લાગે છે. પણ મગરભાઈને શું ઈરાદો છે એ ક્યાં એને ખબર હતી. આમ બંને વાતો કરતા કરતા આગળ જઈ રહ્યા હતા. વાતમાં ને વાતમાં જ ભૂલી મગરભાઈ બોલાઈ જાય છે, સાચું કહું મિત્ર, ખરું તો મારા ઘરે તને એટલા માટે લઈ જાઉં છું કે મારી પત્ની મગરીને તારું કાચું ખાવું છે. આ સાંભળતા જ વાંદરાભાઈના તો હોશ ઉડી ગયા અને એને તો ચક્કર આવવા માંડ્યા. થોડી વારે સ્વસ્થ થયા પછી વિચારવા લાગ્યા કે જેણે મેં મારો સાચો મિત્ર માન્યો તો એ તો દગાખોર નીકળ્યો. વાંદરાભાઈ તો વિચારવા લાગ્યા કે હવે શું કરવું, મગરીથી કેવી રીતે બચવું? મને તો તરતા પણ નથી આવડતું અને એટલા મોટા કૂદકા પણ નહીં મારી શકું કે કિનારે પહોંચી જાઉં. આવું વિચારતા વિચારતા વાંદરાભાઈને યુક્તિ મળી ગઈ અને એને મગરને કહ્યું, અરે મગરભાઈ, તમે પણ ખરા છો, તમે પહેલા કેમ ન કીધું કે તમે મારું કાળજું જોઈએ છે? એ કાળજો તો ખૂબ ગંધ થઈ ગયો હતો, એટલે આજે જ મેં એને ધોઈને જાંબુના ઝાડ પર સુકાવા મૂક્યું છે. પહેલા કીધું હોત તો આપણે સાથે જ જઈ આવે. સારું, વાંધો નહીં, આપણે પાછા જઈને લઈ આવીએ. મારે કાળજું હજુ પણ આપણે બહુ દૂર નથી આવી ગયા. મગરે તો વાંદરાભાઈની વાત સાચી માની લીધી અને પાછો કિનારે તરફ વળી જાય છે. ને આ બાજુ વાંદરાભાઈનો કિનારો ક્યારે નજીક આવે એની રાહ જોતા હતા. અને જેવું કિનારો નજીક આવે કે વાંદરાભાઈએ તો મોટી છલાંગ લગાવી અને જાંબુના ઝાડ ઉપર પહોંચી ગયો અને બોલે છે, અરે મૂર્ખ મગર, કાળજું તે કઈ ઝાડ પર મુકાતું હશે? અરે મેં તો તને મારો સાચો મિત્ર માન્યો હતો અને તે તો મારી સાથે દગો કર્યો. તું તો દગાખોર નીકળ્યો. જા, આજથી તારો અને મારો કોઈ સંબંધ નહીં અને ફરી જાંબુ ખાવા આવતો નહીં. અને મારે પણ આ જાંબુ ખાવા નથી અને અહીં રહેવું પણ નથી. એમ કહી વાંદરાભાઈ જાંબુના ઝાડ છોડી બીજે રહેવા જતો રહે છે. તો બાળમિત્રો, મજા આવી ને આ વાર્તા જોવામાં? બાળમિત્રો, આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે મિત્રતા કે ભાઈબંધી માં દગાખોરી કરવી જોઈએ નહીં અને મગર જેવા દગાખોર મિત્ર સાથે મિત્રતા કરવી જોઈએ નહીં. બરાબર ને? અને જો કોઈ મિત્ર આપણી સાથે દગો કરે તો બુદ્ધિશાળી વાંદરાની જેમ કંઈક ઉપાય શોધી આવા મિત્રથી દૂર રહેવું જોઈએ. તો ચાલો બાળ મિત્રો, આવજો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો.